વડોદરાના તરસાલીમાં ઘર આંગણે તુલસીની જગ્યાએ ગાંજાનો છોડ ઉગાડ્યો હતો. આખરે બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા હતા. એસઓજીએ ભાડુઆતને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેણાંક મકાનના આંગણામાં તુલસીની જગ્યાએ ગાંજાનો છોડ ઉગાડનાર શખ્સની એસઓજીએ ધરપકડ કરી છે. ખાસ વાત તો એ છે કે ગાંજાનો છોડ 9 ફૂટ સુધી ઉગી ગયો હોવા છતાં કોઈનું ધ્યાન જ ન ગયું હતું. આખરે બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા હતા. અંગે પ્રાપ્ત વિગત અનુસાર તરસાલી વિસ્તારના નિત્યાનંદ પાર્ક સોસાયટીમાં ભાડુઆત તરીકે રહેતા મૂળ મહેસાણાના મનીષ પટેલે ઘરના આંગણામાં લીલા ગાંજાનો છોડ વાવ્યો હતો. આ છોડ અંદાજિત 9 ફૂટનો થઈ ગયો હોવા છતાં કોઈનું ધ્યાન ગયું ન હતું. આખરે વડોદરા એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે મનીષના ઘરે પહોંચી સર્ચ હાથ ધર્યું, જેમાં ઘરના આંગણામાંથી લગભગ 9 ફૂટ ઊંચી ગાંજાનો છોડ તેમજ અન્ય 2 ગાંજાના છોડ મળી આવ્યા હતા. એસઓજી દ્વારા 3 કિલો 20 ગ્રામના 3 ગાંજાના છોડ જેની અંદાજિત કિંમત ₹30,200 જપ્ત કરવા સાથે ભાડુઆત મનીષ પટેલની ધરપકડ કરી નાર્કોટિક્સ એક્ટ હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં 3.10 લાખના ગાંજા સાથે મહિલા સહિત 2 ઝડપાયા છે. સુરતના સારોલી પોલીસ દ્વારા પણ નિયોલ ચેકપોસ્ટ પરથી 31 કિલો 40 ગ્રામ જેની અંદાજિત કિંમત ₹3.10 લાખ ગાંજાના જથ્થા સાથે ઓડિશાની મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. જ્યારે ગાંજો આપનાર અને ખરીદનાર બંને સમૂહને વોન્ટેડ જાહેર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ વડોદરા.